લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય। આજે નાયબ કલેક્ટર ચોટીલા એસટી મકવાણા દ્વારા શેઠ દીપચંદ ગોપાલજી સાર્વજનિક ટ્રસ્ટ હોસ્પિટલ થાનગઢ ઉપર દરોડા પાડી સોનોગ્રાફી મશીન સીલ કરવામાં આવ્યું। આજરોજ નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ચોટીલા એસટી મકવાણા નાઓએ થાનગઢમાં આવેલા શેઠ દીપચંદ ગોપાલજી સાર્વજનિક ટ્રસ્ટ હોસ્પિટલ થાનગઢની આકસ્મિક તપાસણી કરવામાં આવી હતી। કોઈપણ હોસ્પિટલ સ્ત્રી ભ્રૂણ હત્યા તરફ દોરી જતી, પૂર્વ ગર્ભાવસ્થા અને પૂર્વ પ્રસૂતિ પહેલાના લિંગ નિર્ધારની સમસ્યાની તીવ્રતાને ધ્યાનમાં રાખી એપ્રોપ્રિએટ ઓથોરિટી તરીકે ગુજરાત સરકારના હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર ડિપાર્ટમેન્ટ તારીખ 2/9/2011ના નોટિફિકેશનથી ચોટીલા, થાનગઢ, મૂળી તાલુકાની હોસ્પિટલ્સમાં આવું ન બનવા માટે અને નિયમાનુસાર હોસ્પિટલ ચાલે તે માટે નાયબ કલેક્ટર ચોટીલાને નિયુક્ત કરવામાં આવ્યા છે। ઉક્ત નોટિફિકેશનથી અમોને મળેલી સત્તાની રૂએ શેઠ દીપચંદ ગોપાલજી સાર્વજનિક ટ્રસ્ટ હોસ્પિટલ થાનગઢની આકસ્મિક તપાસણી કરતા સોનોગ્રાફી વિભાગમાં આ મુજબની ક્ષતિઓ ધ્યાનમાં આવી છે, જેમાં ફોર્મ બીમાં ક્યાંથી ક્યાં સુધી વેલિડિટી છે તે અંગેનું કોલમ ખાલી છે। સીસીટીવી કેમેરા હોસ્પિટલમાં લગાવવામાં નથી આવ્યા। સંચાલક દ્વારા જણાવાયું છે કે સોનોગ્રાફી મશીનમાં એક પણ સોનોગ્રાફી કરવામાં આવી નથી, પરંતુ આ અંગે શંકા થતાં સીએચસી હોસ્પિટલમાંથી અનુભવી ગાયનેક ડોક્ટરને બોલાવી તપાસણી કરતા આ સોનોગ્રાફી મશીનમાં 5 દર્દીની સોનોગ્રાફી થયેલી છે, જે પૈકી ફક્ત 2 દર્દીના ફોર્મ F મળી આવ્યા છે, જે 2 ફોર્મમાં પણ છીકછાક કરવામાં આવી છે। ફોર્મ F એ નિભાવવાનું ખૂબ જ અગત્યનું અને ફરજિયાત છે, તેમાં પણ છેકછાક અને વિસંગતતા જણાઈ આવેલ છે। શિશુની જાતિ પરીક્ષણ પર પ્રતિબંધ અંગેના કોઈ બોર્ડ હોસ્પિટલમાં લગાવવામાં આવ્યા નથી। ડૉક્ટર ગૌતમ ગવાણિયા, ગાયનેક ડૉક્ટરની ફોર્મ Fમાં સહી મળેલી છે। તેઓએ ખરેખર હોસ્પિટલમાં આવી સોનોગ્રાફી કરેલી છે કે કેમ તે અંગેના કોઈ આધારો રજૂ થયા નથી। આ હોસ્પિટલમાં ક્વોલિફાઈડ સ્ટાફ રાખવામાં આવે છે કે કેમ તે અંગેના કોઈ પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા નથી। ઉક્ત તમામ ક્ષતિઓ ધ્યાનમાં લઈને પોર્ટેબલ સોનોગ્રાફી મશીન સીલ મારી આગળની નિયમાનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર। સાર્વજનિક હોસ્પિટલની અંદર આપ તપાસ માટે આવ્યા છો? આજ રોજ અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ સાથે અમો શેઠ દીપચંદ ગોપાલજી સાર્વજનિક ટ્રસ્ટ હોસ્પિટલ થાનગઢ ખાતે કે જેઓના જે ટ્રસ્ટી છે સુભાષભાઈ રમણીકલાલ શાહ એ થાનગઢ નાઓ દ્વારા આ હોસ્પિટલ ચલાવવામાં આવે છે। આ હોસ્પિટલમાં રાજ્ય સરકાર દ્વારા જે આરોગ્ય વિભાગ દ્વારા જે એપ્રોપ્રિએટ ઓથોરિટી તરીકે અધિકૃત કરેલા હોય PCPNDT એક્ટનું અને નિયમોનું પાલન થાય છે કે કેમ તે અંગે તપાસણી કરતાં આ સંચાલકના જણાવ્યા મુજબ આજ દિન સુધી કે આ સોનોગ્રાફી મશીનમાં એક પણ કે સોનોગ્રાફી કરવામાં આવેલ નથી તેવું જણાવી, પરંતુ શંકા થતાં CHC હોસ્પિટલમાંથી અનુભવી ગાયનેક ડૉક્ટરનાઓને બોલાવી અને તપાસણી કરતાં આ સોનોગ્રાફી મશીનની અંદર 5 સોનોગ્રાફી પરફોર્મ થયેલા છે, જે પૈકી 2 દર્દીના ફોર્મ F છે એ હોસ્પિટલમાં તપાસ કરતાં મળી આવેલ છે અને એ 2 ફોર્મની અંદર પણ છેકછાક થયેલી જણાઈ આવેલ છે। અને આ છેકછાક અને ફોર્મ જે F છે કે જે PCPNDT એક્ટ મુજબ નિભાવવા ફરજિયાત છે અને આ રેકર્ડ છે ખૂબ જ અગત્યનું છે। એની સાથે છેકછાક તેમજ વિસંગતતા જણાઈ આવતા આ હોસ્પિટલની અંદર જે ઇન્સ્ટોલ કરવામાં આવેલ પોર્ટેબલ સોનોગ્રાફી મશીન છે એ સીલ કરી તેમજ જે પણ કોઈ દસ્તાવેજ મળી આવેલ છે રેકર્ડ એને પણ જપ્ત કરી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। સાથે સાથે આ હોસ્પિટલની અંદર જે જાતિ પરીક્ષણ પ્રતિબંધી અંગેનું જે બોર્ડ લગાવવાનું હોય છે એ આ સોનોગ્રાફી મશીન અંગેના કોઈ જે ઇન્સ્ટ્રક્શન છે એ આ રૂમની અંદર લગાવેલ નથી। આખી હોસ્પિટલની અંદર CCTV કેમેરા એક પણ લગાવવામાં આવેલ નથી અને જેથી કરીને આ હોસ્પિટલની અંદર જે ફોર્મ F મળી આવેલા છે તેમાં ડૉક્ટર ગૌતમ ગવાણિયા ગાયનેકોલોજીસ્ટની જે સહી મળી આવેલ છે તે ખરેખર અહીંયા આવીને સોનોગ્રાફી પરફોર્મ કરેલ છે કે કેમ તે અંગેના પણ કોઈ આધાર પુરાવા મળી આવ્યા નથી। સોનોગ્રાફી કરેલ દર્દીના 3 દર્દી અંગેના કોઈપણ પ્રકારના પુરાવા છે તે મળી આવેલા નથી। ક્વોલિફાઈડ સ્ટાફ છે કે કેમ તે અંગેના કોઈ પુરાવા નથી, જેથી આ જે પોર્ટેબલ સોનોગ્રાફી મશીન છે એ તાત્કાલિક અસરથી સીલ કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે।